الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله الحمد لله الذي يحيي ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم ونفوز والله فوزا عظيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية وادخلي في عبادي وادخلي جنتي آمنا بالله وصدق الله العلي العظيم اللهم صل على محمد وآل محمد شب جمعની રાત છે અને માહે અઝાની 5મી રાત છે. શબે જુમા આપણે ખુદ પોતાને યાદ કરવાની રાત તો છે જ, પણ સાથે આપણા મરહુમોને પણ યાદ કરવાની રાત છે. ઇન્સાન આજનો પોતાની જિંદગીની ધૂનમાં એટલો ફસાઈ ગયો છે કે ઘણી વખતે એને યાદ પણ નથી રહેતું કે મરવાનું છે. અને શાયદ ખુદાવંદે કરીમે એટલે જ ભાર મૂક્યો હોય કે શબે જુમાના ઇન્સાન આવી અને પોતાના રબની પાસે પાછો વળે, કે જેથી એને યાદ આવે કે નહીં, આ જમીનમાં પાછું મને જવાનું છે. અત્યારે તો જમીન ઉપર આરામથી ચાલી રહ્યો છું, ખુદા કરે અને કાલે જમીનની અંદરમાં પણ હું આરામમાં હોઉં. એટલા માટે આપણે આજની આ મજલિસની અંદરમાં જે આપણી મજલિસનો બીજો ભાગ છે, એ ભાગની અંદરમાં શાયદ આપણે કોઈ એવી જ વસ્તુ તરફ વિચાર કરવા ચાહીએ છીએ કે આજનો ઇન્સાન જે છે એને અહેસાસ થાય કે દુનિયાની અંદરમાં હું જે મશીનોની વચમાં ઘેરાયેલો છું, તો એ મશીનો જે છે એ મારી ખિદમત માટે હોવા જોઈએ,
હું મશીનની ખિદમત કરતો ના થઈ જાઉં. એક વખત એક જવાન દીકરો બયાન કરે છે કે હું મારા પપ્પા સાથે બાંકની અંદરમાં ગયો અને બાંકની અંદરમાં પપ્પાને કોઈ ટ્રાન્સફર કરવાનું હશે, એ પપ્પા એનું કામ કરી રહ્યા હતા અને લગભગ 1 કલાક સુધી હું એમની વાટ જોતો હતો. તો વચમાં જરાક, કારણ કે વાટ જોવાની હતી, તો હું મારા પપ્પાની બાજુમાં આવ્યો અને મને એમ થયું કે હું હવે કંઈક થોડી ઘણી આગળ દિવાળી જોઈ છે, તો હું પણ મારા પપ્પાને કંઈ કહું કે નહીં, હવે દુનિયા બહુ પ્રગતિ કરી રહી છે. તો પપ્પાને કહું છું કે પપ્પા, શા માટે તમે તમારા એકાઉન્ટની અંદરમાં હવે નેટ બેન્કિંગની સિસ્ટમ નથી નાખી દેતા? તો બાપ દીકરાને પૂછે છે કે શા માટે નાખવું? કે નેટ બેન્કિંગ હોય તો તમને ઘરેથી અહીંયા આવવું ના પડે, આટલી આપણને 1 કલાક સુધી વાટ ના જોવી પડે, અને સાથે સાથે અત્યારે તો Amazon સિસ્ટમ છે, તમે ઇન્ટરનેટ ઉપર ઘરે જે પણ ખપતું હોય બધું ઘરે પહોંચી જાય, એટલે આપણને ક્યાંય જવાની જરૂરત ના પડે. બાપ એને કહે છે કે તારી વાત બિલકુલ સાચી છે, પણ એટલું જાણજે કે હું ત્યાં ઘરેથી નીકળી અને બાંક સુધી આવ્યો તો મને 4 દોસ્તારોથી મુલાકાત થઈ, અને બેંકની અંદરમાં અમુક લોકો જે મારા ઓળખીતા છે એમના સાથે થોડી ઘણી વાતો થઈ, અને આ કરવાથી આજ લગભગ થોડા ટાઈમ પહેલા હું બીમાર પડ્યો, તો જે દુકાન બેંકમાં આવતા જે દુકાન પાસેથી હું દરરોજ ફ્રૂટ લઉં છું, એ ફ્રૂટવાળા માણસને જ્યારે ખબર પડી કે મને સરખાઈ નથી, તો મને ઘરે જોવા આવ્યો, અને તારી મમ્માને રસ્તામાં કોઈ તકલીફ થઈ ગઈ હતી અને કોઈને ખબર પડી કે ક્યાં રહે છે, તો એ પોતાની ગાડીમાં એમને ત્યાં અહીંયા સુધી છોડવા આવ્યો. મને એ તો તું બતાવ કે Amazon આ બધું પણ લિવરે કરે છે. મને કે જ્યારે હું કોઈ સાથે ખરીદવાનું કંઈ કરું, મને કોઈ વસ્તુની જરૂરત હોય અને હું વેચાતી લઉં, તો મને ફક્ત વાંદર ના જોવો હોય, મને કોણ માણસ છે એ પણ જોવો હોય. વાંદર ઇન્ટરનેટની અંદરમાં જે બેઠો હોય પછવાડે, એ તો મને દેખાતો નથી. તો કહેવાનો મતલબ એ છે દીકરા, કે ઘણી વખતે ઇન્સાનને પ્રેઝન્સ ફિઝિકની પણ જરૂરત હોય છે, અને હું તો કારણ કે હવે નવરો છું, આપસમાં ઔલાદ કે ફેમિલીને તો ટાઈમ નથી કે મારી પાસે બેસીને વાતો કરે. તો આવા સંજોગની અંદરમાં હજી જો હું બેંકમાં પણ ન આવું, તો મને લાગે છે કે મારા હવે જે થોડા દિવસ બાકી છે એ આજે જ ખતમ થઈ જાય. અને દુનિયા આ જ પ્રમાણે ચાલી રહી છે. આજ દુનિયાને બધી ચીજ મશીન ઉપર ચલાવી છે, અને જે આપસનો એકબીજાનો જાતિ રિશ્તો હતો, જે ફિઝિક રિલેશન હતા, એ બધા આહિસ્તા ખતમ થતા જાય છે. અને ઇન્સાન પોતાની પ્રગતિ ઉપર સમજી રહ્યો છે, હાલાંકે ક્યાંક અંદરમાં એને કોઈ એવી વસ્તુ માંગે થાય છે, એવી વસ્તુની ખામી જણાય છે, પણ એને સમજ નથી પડતી કે આ શું મને ખામી જણાય છે. એટલે આ ઇન્સાન ચાલુ માટે જાતની વ્યાધિઓમાં, જાતના સ્ટ્રેસમાં, જાતની આંખશેતેની અંદરમાં ઘેરાયેલો છે. નથી બોલી શકતો, નથી સાંભળી શકતો, કેના પાસે જઈને બોલે? ખુદ ઔલાદને ટાઈમ નથી કે બાપનું સાંભળે, તો એ કેના પાસે જઈને બોલે?
અને બધા એ મૂંઝવણની અંદરમાં ફસાયેલા છે. એટલા માટે જ શાયદ ખુદાવંદે કરીમે ઇન્સાનને માટે નમાઝ રાખી હોય કે કમસ કમ આ ઇન્સાનને દિવસની અંદરમાં 2 કે 3 વખત મારી સાથે કમસ કમ આવીને વાતું કરવાનો મોકો મળે. આ વાતું કરવું અને સારી વાતો કરવું એ પણ એક તૌફીકની જરૂરત છે. એટલે આપણે આ મજલિસથી એ શીખવાની કોશિશ કરીએ કે આ મજલિસમાં જ્યાં આપણને રૂહાની તાકાતો મળે છે, જ્યાં આપણને રૂહાની ગીઝાઓ મળે છે, એનાથી ઇન્સાનની અંદરમાં એક તો જે સુકૂન મળવું જોઈએ એ મળે છે. અને એ સુકૂનની સાથમાં એ સુકૂન એનો મગજ જ્યારે ઇન્સાનનો શાંતિમાં હોય તો એ ઇન્સાનને પોતાના મગજને શાંતિમાં એવા કામો કરવાનું મન થાય છે કે જે કામો ઇન્સાનની જિંદગીને જન્નતી જિંદગી બનાવી દે છે. અને આ જ ધર્મનો મકસદ છે. ઝિક્ર હુસૈનનો મકસદ આ છે. આપણે લગભગ બધાને ઝિયારત અરબઈન નસીબ થઈ હશે અને ખુદા ઇન્શાઅલ્લાહ હર હંમેશ બધાને ઝિયારત અરબઈનની અંદરમાં લઈ જાય. દુનિયા ભલે જે પણ વાતો કરે, અરબઈન કાર્નાવાલ છે ને અરબઈન ફલાણું છે ને અરબઈન જે પણ છે, પણ અરબઈનની અંદરમાં ઇન્સાનને જન્નતી જિંદગી દેખાય છે. ક્યાં આફ્રિકનો રહેવાવાળો, ક્યાં ઈરાકની અંદરમાં રસ્તામાં જાય છે અને રસ્તામાં જે લોકો ખિદમત કરવાવાળા છે એના પાસે આવે છે કે અમારા ઘરે જમવા માટે આવો. ઓળખતો નથી, ખબર પણ નથી કે ક્યાંનો છે, કોણ છે, શું છે, પણ અમારા ઘરે જમવા આવો. અમારા ઘરે જમવા આવો એટલું જ નહીં, ભીખ માંગે કે અમે તમારા પાસે ભીખ માંગીએ છીએ, અમારા ઘરે જમવા આવો ને. અને જ્યારે જમવા ઇન્સાન પહોંચે તો જમી લીધા બાદ એ જ લોકો કે જે ઓળખતા નથી એ કહે છે કે તમારા કંઈ કપડાં હોય તો અમે ધોઈ દઈએ. મારા ઘરે મારા દીકરો હોય કે મારો બાપ હોય, કોઈ દિવસ મને એ થયું જ નથી અને થશે નહીં, ખબર નહીં, કે હું મારા બાપાને કહું કે પપ્પા આજે હું તમારા કપડાં ધોઈ દઉં. એ તો ઇટોપી છે. હવે આ ઝિક્રે હુસૈનની ખૂબી છે. જરાક વાર થશે માશાઅલ્લાહ ધોરો રૂપાળો માણસ, એક આફ્રિકન કે જે એનો રંગ પણ કાળો છે, પૂરી રીતના સાફ પણ નથી, એ માણસ આવીને કહે છે કે હું તમારા પગ દબાવી દઉં. દોસ્તો મને કહો તમે કે આપણે ક્યારે માના પગ દબાવ્યા છે? આ ઝિક્રે હુસૈનની ખૂબી છે. આ રૂહ આ મજલિસે અઝાથી મળે છે. મને તમે કહો કે મારા ઘરની અંદર અગર જો આ વસ્તુ મળી જાય તો મારું ઘર જન્નત ના બની જાય? કઈ કઈ વસ્તુ આપણે એ રસ્તાની અંદરમાં દેખીએ છીએ અને કેવા કેવા માણસો. એ કહેવામાં આવે છે કે એ અમુક અમુક જગ્યા ઉપર ખિદમત કરવાને માટે માણસો કેટલા કેટલા વર્ષ સુધી નામ નોંધાવે છે કે આ વર્ષે અમને ખિદમત કરવી છે. ખિદમત કરવાનો મોકો નથી મળતો. અને કોઈને પૂછો તો આ ફલાણો ડૉક્ટર છે, કોઈને પૂછો તો આ ફલાણો બિઝનેસમેન છે, કોઈને પૂછો તો આ ફલાણો ઇન્ડસ્ટ્રીનો માલિક છે. એ બધા મોટા મોટા માલિકો અને એવા લોકોની ખિદમત કરે કે આપણો મગજ કામ ન કરે.
શાયદ દુનિયા આ જોઈને જ ડરી રહી છે કે આટલું માણસ આ પ્રમાણે જન્નતી જિંદગી પસાર કરીને એક કબરમાં સૂતેલા માટે આટલી મહેનત કરી રહ્યા છે, તો શાયદ ઓલો જે પડદાની પછવાડે જિંદા આવશે એના માટે આ કોમ શું નહીં કરે. અને શાયદ આઝાદારીને રોકવાનું કારણ આ એક જ છે, કારણ કે આઝાદારીની અંદરમાં જન્નત દેખાય છે. આઝાદારીની અંદરમાં કોમ જિંદા કોમ દેખાય છે. આઝાદારીની અંદરમાં આ એવી વસ્તુઓ દેખાય છે કે જે વસ્તુઓ થકી ઇન્સાનને ખુદાએ જેના માટે પેદા કર્યો છે ને, ખુદાએ દુનિયાની અંદરમાં ઇન્સાનને હેરાન થવા માટે પેદા નથી કર્યો, ઇન્સાનને જન્નતી જિંદગી જીવવા માટે પેદા કર્યો છે. અને આ વસ્તુ હકીકતમાં આપણે જ્યારે સાંભળીએ ને એ વસ્તુ અલગ હોય, પણ જ્યારે એ જગ્યા ઉપર જઈએ અને જોઈએ ને ત્યારે આપણને અહેસાસ થાય કે હકીકતમાં અગર અહેલે બેતે આપણને આ મઝહબ આપ્યો છે, હુસૈને જો કુરબાની આપી છે અને મને આ જિંદગી અગર જો નસીબ થઈ છે, તો ખરેખર એ હુસૈનનો મારા ઉપર બહુ મોટો અહેસાન છે. لبيك يا حسين 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 لبيك يا حسين. બસ દોસ્તો, આ જિક્ર હુસૈનથી આપણે આ વસ્તુ તરફ મુતવજ્જે થઈએ, આપણી જિંદગીને એ જિંદગી બનાવીએ કે જેના માટે આ મારા અને તમારા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ દુઆ કરે છે, ખુદાની પાસે માંગે છે. શું માંગે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વજઅલની મુબારકન ઐનમા કુંત, કે ખુદા હું જ્યાં પણ હોઉં મને તું બરકત વાળો બનાવી દે. એટલે એનો મતલબ શું? કે હું જ્યાં પણ હોઉં લોકોને મારાથી ફાયદો પહોંચે. દુનિયાની અંદરમાં ઘણા એવા માણસો હોય છે કે જ્યાં પણ હશે, બેઠા હશે, ઊભા હશે, ચાલતા હશે, લોકોને એનાથી ફાયદો પહોંચતો હશે. પણ એવા પણ માણસો છે કે જેના પાસે બેસવાથી નુકસાન અને નુકસાન જ થતું હોય છે. તો આપણને મૌલા હુસૈન અલૈહિ સલાતો વસ્સલામે આ જિંદગી આપી છે, અને એ વસ્તુ આપણને હકીકતમાં ચાહે આપણી ઔલાદમાં હોય, ચાહે આપણા ફેમિલીની અંદર હોય, કે ચાહે આપણી કોમની અંદરમાં હોય, આ વસ્તુ એટલી દૂર થઈ ગઈ છે આપણે અત્યારે મીઠાશથી એકબીજાના ચહેરા સામે જોઈ નથી શકતા. હાલાંકि આપણને હદીસ એ કહી રહી છે કે મોમિન જે છે હંમેશા હશુન બશ હોય છે. શું હોય છે? એના ચહેરા ઉપર એ રોનક હોય છે કે સામાવાળાને જોઈને એને પોતાની તકલીફ દૂર થઈ જાય, એને જોઈને જ ફક્ત એની મુશ્કેલી દૂર થઈ જાય. હાલાંકि આપણે વસ્તુથી બહુ દૂર છે દોસ્તો. ઘરની અંદરમાં એક દાસી આવી અને પોતાના બાપને પાણી આપે એ અલગ વસ્તુ હોય છે, હું જઈને મારા બાપને પાણી આપું એ અલગ વસ્તુ છે. હું મારી ઔલાદને સ્કૂલ કે મદ્રેસા સુધી હું ખુદ પોતે પહોંચાડવા જાઉં એ અલગ વસ્તુ છે, અને શોફર પુગાડવા જાય એ અલગ વસ્તુ છે. એમને ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામ ઘરની અંદર આવીને શાહઝાદીની સાથે કામ નહોતા કરતા. માણસ રાખી દેવું અને કામવાળી રાખી દેવી અલગ વસ્તુ છે, અને કોક વખત પોતાની ઘરવાળી સાથે બેસી અને એને કોઈ થોઈ પણ નાનકડો સાથ આપે એ અલગ વસ્તુ હોય છે. અને એના માટે એટલી હદીસો છે કે એ હદીસો આપણે અત્યારે બયાન નથી કરવી, ફક્ત ઇશારો કરવો છે કે જ્યારે ઘરવાળી હોય કે જ્યારે શૌહર હોય, એકબીજા
એકબીજાની ખિદમતને માટે યા તો એની ઔલાદની ખિદમતને માટે જ્યારે કામ કરતા હોય છે ત્યારે ખુદાવંદે કરીમની ખાસ રહેમતની નજર એ લોકો તરફ હોય છે. એનો મતલબ શું થયો? હું ઘણી વખતે તમન્ના કરતો હોય છે કે ખુદા મારી આ હાજત કબૂલ નથી થતી, હલો ને મસ્જિદમાં જાઉં અને નમાઝના ટાઈમ ઉપર ખુદા પાસે દુઆ માંગવું. મને ખબર નથી એ ટાઈમમાં પણ કબૂલ થશે કે નહીં. અહીંયા તો ખુદા ગેરંટી આપે છે કે એ ટાઈમની અંદરમાં ખુદાની રહેમતની નજર આ લોકો તરફ હોય છે. એ ટાઈમ કામ કરતા કરતા એ શૌહર હોય કે બીબી પોતાની હાજત એ વખતે માંગે તો જરૂર કબૂલ થાય છે. અને આ વસ્તુ, આ હમદર્દી, આ મોહબ્બત ઘરથી શરૂ કરી અને અગર કોમ સુધી પહોંચી જાય તો હકીકતમાં આપણને મીઠાશ આવે કે હવે આપણે ઝિક્રે હુસૈનથી કાંઈક મળ્યું. આપણે અલ્હમ્દુલિલ્લાહ ઝિક્રે હુસૈનની અંદરમાં એકબીજાને સાથ આપ્યો, નવહા પડ્યા, રડ્યા, માતમ કર્યું, એકબીજાને તબર્રુક આપ્યું. આ બધું અહીંયા દેખાય છે. આ બધી હમદર્દી અહીંયા દેખાય છે. આપણા ઘરે કદાચ આપણાથી ના થઈ શકે આ બધું જે અહીંયા થાય છે. તો એટલે આપણે આ ઝિક્રે હુસૈનની અંદરમાં અવારનવાર આવીએ, ચાલુ માટે આવીએ અને એ રૂહને હાસિલ કરવાની કોશિશ કરીએ. મને ખબર છે કે એક વખત એક જવાન દીકરો એક હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલની અંદરમાં ત્યાં એમના બાપ બીમાર હતા. એવા બીમાર હતા કે એમને આલ્ઝાઇમર થઈ આવ્યું હતું. તો કોઈ ભાઈ એ જવાનને પૂછે છે કે તમારા બાપ તમને ઓળખે છે? તો એ કે ના, નથી ઓળખતા. તો એ કે તમે શા માટે એના પાસે જઈને હંમેશ બેસીને વાતો કરો છો? તો અમારા સલામ થાય એવા જવાનો ઉપર. એ જવાન કહે છે કે મારા બાપા બીમારીના કારણે મને નથી ઓળખતા, પણ હું તો દીકરો થઈને મારા બાપને ઓળખું છું ને. દોસ્તો, બસ આપણે આના ઉપર બહુ જાજો વિચાર કરવાની જરૂરત છે. આ શબ્દોની અંદરમાં માણસના દિલની અંદર સુધી પહોંચે એ વાત નથી. આ હરેકને પોતપોતાની જગ્યા ઉપર વિચારવાનું છે કે હું કઈ કઈ ચીજ મારી હાથેથી કરી શકું છું. આપણી હાલત તો એ થઈ ગઈ છે, મને માફ કરજો, આપણે બધા અંદરમાં સામેલ છીએ. આપણી હાલત તો એ થઈ ગઈ છે કે એક જમાનો હતો, કોઈની જરૂરત નહોતી કે પોતાના માવતરને અને ખાસ કરીને માને શોફર સાથે કોઈ ભારે જગ્યા મોકલે. મને મારા બુઝુર્ગો, શાયદ મારી ભૂલ હોય તો મને કહે, પણ એક ટાઈમ એ હતો કે કોઈની જરૂરત કે તાકાત ન હતી કે માં શોફર સાથે બહાર જાય. ખુદ ઇન્સાન પોતે કોશિશ કરતો હતો, એનું કામ છોડતો હતો, કારણ કે માં છે. કોઈ નાની સૂની વસ્તુ નથી. આ વસ્તુ આજે આપણને શાયદ એનો અહેસાસ ન હોય. ઘણા લોકો અહેસાસ કરી રહ્યા છે અને દિન બદિન આ વસ્તુ જેમ ઓછી થતી જાય છે એમ કોમની અંદરમાંથી, ફેમિલીની અંદરમાંથી અને હરેક ઇન્સાનની જિંદગીમાંથી બરકતો ઓછી થતી જાય છે. ઇન્સાન ગમે તેટલી વસ્તુ જે પણ હોય હાસિલ કરી લે, પણ તે છતાં એને જિંદગીની અંદરમાં મીઠાશ નથી મળતી. એટલે આપણે આ બીજા ભાગની તરફ બહુ શાંતિથી વિચાર કરીએ અને જ્યારે રાતના સૂવા જઈએ તો આ વસ્તુ પર જરૂર વિચાર કરીએ કે હું મારી જિંદગીની અંદરમાં શું શું વસ્તુ એવી છે કે જે ખુદ કરી શકું છું અને નથી કરતો.
મને બાકીનાઓનું તો ખબર નથી, પણ મોરંડાવામાં એક જમાનો હતો, આ જમણ પણ જે છે ને એમાં પણ જવાનો આવી અને સાથ આપતા હતા. મને ખબર નથી, બરોબર છે? અકબર અદા વિચારા ખુદા મરહૂમને ગરી કે રહેમત કરે. જવાનો આવતા હતા અને એ જમણને માટે મદદ કરતા હતા. કબ્રસ્તાનની અંદરમાં કોઈની જરૂરત ન હતી કે માણસને કહે કે નહીં તમો કબર ખોદી દો. इंसान खुद औलाद होती या तो आसपासना લોકો હતા યા જવાનો હતા, આ બધી વસ્તુઓ કરતા હતા. અત્યારે આપણે બહુ અફસોસ છે કે આ બધી વસ્તુ આહિસ્તા આહિસ્તા આપણે માણસોને સોંપી દીધી. આપણે ઔલાદને પણ કામવાળાઓને સોંપી દીધી અને આપણા મૈયતને પણ કામવાળાને સોંપી દીધા. દોસ્તો, બસ આજની આ મજલિસની અંદરમાં આપણે એક એક આના ઉપર જરૂર વિચાર કરીએ, જરૂર ગૌર કરીએ કે જેથી કરી અને ફરીથી આપણે એની તરફ મુતવજ્જે થઈએ અને આપણને ખબર પડે કે હકીકતમાં આ ઝિક્ર હુસૈન મને શું દેવા ચાહે છે. આજ આપણે જનાબે હબીબ ઇબ્ન મઝાહિરની યાદ મનાવવાની માટે ભેગા થયા છીએ. કોણ હબીબ ઇબ્ન મઝાહિર? એ હબીબ ઇબ્ન મઝાહિર કે જે નાનપણમાં મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના દોસ્ત હતા. પણ કેવી દોસ્તી! એ કહેવામાં આવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જે જગ્યામાંથી ચાલતા હોય તો એના પગલાની માટી ઉપાડી અને માથા ઉપર રાખે. એ દોસ્તી. અને એ દોસ્તીના કારણે જ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે કરબલાની અંદરમાં પહોંચ્યા, ખબર છે ને, જ્યારે એવા દોસ્તો હોય કે જે દોસ્તો ઉપર ઇન્સાનને આશા હોય તો કઠણ વખતની અંદરમાં એ દોસ્તો યાદ આવે. આ જમાનાની અંદરમાં હું કેવો દોસ્ત છો એ તો હું ખુદ મને જ પૂછું, પણ આજ શાયદ હબીબ ઇબ્ન મઝાહિરથી કમ કમ એટલું ઇન્સાન શીખીને જાય કે હું કેવો દોસ્ત છું. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર આ ટાઈમની અંદરમાં કરબલાના વખતે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો કાફલો ઘેરાયેલો હતો અને દુશ્મનોનો લશ્કર વધી રહ્યું હતું, અને જ્યારે દુશ્મનોનું લશ્કર આવતું હતું, વધતું હતું, માણસો મેદાનમાં આવતા હતા, એટલો શોર મચાવતા હતા. આપણે જરાક અહેસાસ કરીએ કે જ્યારે દુશ્મનોનું લશ્કર વધે, આપણને હથિયારોની આવાજ આવે તો એ નાના નાના બચ્ચાઓની શું હાલત હશે, એ ઓરતોની શું હાલત હશે. અને જનાબે ઝૈનબ આ બેચેની જોઈ રહ્યા હતા તો મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને બોલાવીને કહે છે કે અય ભૈયા હુસૈન, આપણે સાંભળી રહ્યા છીએ કે દુશ્મનો વધી રહ્યા છે, લશ્કર આવતું જાય છે, શું આ દુનિયામાં તમારું કોઈ નથી? જનાબે ઝૈનબ કહે છે કે તમારા જે દોસ્ત હતા એ દોસ્તને તમે શું નથી બોલાવી શકતા? ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હબીબ ઇબ્ન મઝાહિરને કાગળ લખે છે અને કાગળ લખીને બોલાવે છે, કાસિદને મોકલાવે છે. હું બહુ આહિસ્તા આહિસ્તા આજ મસાહેબ પડું છું કે જેથી કરી અને આપણે અહેસાસ પણ કરતા જાય અને આપણને ખબર પણ પડતી જાય કે આજના દિવસે, આજની આ રાતની અંદરમાં જે આપણે મનાવીએ છીએ એમાં કઈ કઈ વસ્તુઓ પસાર થઈ છે. કાસિદ
જનાબે હબીબ ઇબ્ન મઝાહિરના ઘર ઉપર પહોંચે છે એવા વખતે કે જ્યારે જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પોતાની ઘરવાળી સાથે જમી રહ્યા હોય છે. જ્યારે બાયણું દરવાજો ખોલવામાં આવે છે, ખબર પડે છે જનાબે હબીબને કે હુસૈનનો કાસિદ આવ્યો છે, હુસૈનનો ખત આવ્યો છે. હુસૈનના કાગળને જોઈને પહેલું તો રડવા લાગે છે કે દોસ્તનો મારા મૌલાનો કાગળ આવ્યો છે. આંખે લગાડે છે, વાંચે છે, રડતા જાય છે અને પોતાની બીબીને કહે છે કે મૌલા હુસૈનનો કાગળ આવ્યો છે, બહુ જ તકલીફમાં છે અને હું એમની મદદ કરવા જવા માટે તૈયાર થાઉં છું. ઘણી જાતનું આપણે સાંભળીએ છીએ કે નહીં, પેલે ઇમ્તિહાન લઈએ છીએ, બધું આપણે એક વસ્તુ ઉપર છોડીએ છીએ. ફક્ત એટલું જ કે જનાબે હબીબ ઇબ્ન મઝાહિર તૈયાર થઈ જાય છે અને તેમની ઘરવાળી પણ એમને ઉત્તેજન આપે છે. એમને કહે છે કે ઝહેરાની લાલને મદદ કરવાને માટે જાઓ. અને જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પોતાના ગુલામને કહે છે કે ફલાણી એક જગ્યા ઉપર જઈને મારો ઇંતજાર કરો, હાલાત બહુ જ ખરાબ છે અને થોડી દેરની અંદરમાં હું ત્યાં તમારી પાસે પહોંચીશ. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર એ ગુલામને ઘોડા સુધી પહોંચવામાં જરાક વાર લગાડે છે તો અમારી જાનો કુરબાન થાય. એ ગુલામ પોતાના એ આકાના ઘોડાને કહે છે કે એ ઘોડા, અગર મારા શેઠ, મારા માલિક અગર ન આવ્યા તો હું ફાતિમા ઝહેરાના લાલની મદદ માટે જઈશ. અઝાદારો, આ વાત જનાબે હબીબ ઇબ્ન મઝાહિર સાંભળી જાય છે અને કહે છે કે અય મૌલા, અય ફાતિમાના લાલ, તમારા ઉપર કેવો વખત આવી ગયો છે કે ગુલામો પણ એ તમન્ના કરે છે. હાસલ કલામ જનાબે હબીબ અને ગુલામ ચાલે છે, કરબલા સુધી પહોંચે છે અને જ્યારે કરબલાની અંદરમાં દાખલ થાય છે, મૌલા હુસૈન હઝરત અબ્બાસને કહે છે કે ઇસ્તિકબાલને માટે તૈયાર થાવ, કારણ કે મારો એક હબીબ મહેમાન આવી રહ્યું છે. અઝાદારો, જ્યારે કરબલાની અંદરમાં જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પહોંચે છે, અલ્લાહુ અકબરની આવાજ આવે છે. શાહઝાદી જનાબે ઝૈનબ આ આવાજને સાંભળે છે, ફિઝાને બોલાવે છે અને કહે છે કે આ શું સાંભળી રહી છું? કહે છે કે હબીબ આવ્યા છે. જનાબે ઝૈનબને ઢારસ મળે છે, થોડુંક આશ્વાસન મળે છે અને ફિઝાને કહે છે કે આ ફિઝા, જઈને જરા હબીબને બાજુમાં તો બોલાવો. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર ખૈમાની બાજુમાં આવે છે, બારે ઊભા છે, શાહઝાદીને સલામ કરે છે. શાહઝાદી કહે છે, અય હબીબ, તમે એવા વખતે પહોંચ્યા છો જ્યારે મારો ભાઈ અકેલો છે, મારા ભાઈનો કોઈ મદદગાર નથી અને આ અલીની બેટી હબીબ તમારા ઉપર સલામ મોકલે. જનાબે હબીબા સાંભળે છે, કહે છે, અય મૌલા મુશ્કિલ કુશાની બેટી, કેવો જમાનો આવી ગયો છે કે શાહઝાદી ગુલામને સલામ કરે છે. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર આ પ્રમાણે દિલની અંદરમાં એ ગમને લઈને થોડા દિવસ પસાર કરે છે, ત્યાં સુધી કે શબે આશુરની રાત આવે છે અને જનાબે હબીબ ઇબ્ન મઝાહિર બધા મંઝરો જોઈ રહ્યા છે અને શબે આશુરની રાતમાં એક વખતે બારે નીકળતા એના કાનની અંદરમાં એ આવાજ પહોંચે છે, જે રીતથી પહોંચી હોય, હિલાલ ઇબ્ન નાફેના ઝરિયાથી પહોંચી હોય કે જનાબે ઝૈનબ મૌલા હુસૈનને કહી રહ્યા છે કે અય ભૈયા હુસૈન, આપણા બધા સહાબીઓ જે છે એમની તમે પરીક્ષા લઈ ચૂક્યા છો, એમને તમે અજમાવી લીધા છે. એવું તો નથી ને કે કાલે રોજે આશુરના લોકો બધા આપણને છોડીને ચાલ્યા જાય. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર આ સાંભળે છે, સહાબીઓને ભેગા કરી અને જનાબે ઝૈનબના ખૈમાની બાજુમાં જાય છે અને આવાજ આપે છે કે અય બીબી, અગર તમે ચાહતા હો તો અમે અત્યારે તમારી સામે શહીદ થઈ જઈએ,
અગર અમોને 70 વખત પણ જિંદગી આપવામાં આવે તો પણ અમો મૌલા હુસૈનનો સાથ નહીં છોડીએ. અઝાદારો, બીજા દિવસે રોજે આશુરના નમાઝનો ટાઈમ થાય છે અને જનાબે ઇમામે હુસૈન તરફથી મોહલતની માગણી કરવામાં આવે છે કે નમાઝને માટે આ જંગને રોકવામાં આવે, શરૂ ન કરવામાં આવે, નમાઝ પડાઈ જાય. દુશ્મન તરફથી જ્યારે એ વાત આવે છે કે હુસૈનને કહી દો હવે નમાઝ પડે કે ના પડે, હુસૈનના નમાઝની કોઈ કિંમત નથી, હુસૈનની નમાઝ કબૂલ નથી. અઝાદારો, જ્યારે આ હબીબ સાંભળે છે, ગુસ્સામાં આવે છે, મૌલા હુસૈનથી ઇજાઝત માંગે છે, એ મૌલા આ લોકોનું અપમાન મારાથી નથી સંભળાતું, આ લોકોનું અપમાન હવે હબીબ સહન નથી કરી શકતા, હું નમાઝે ઝોહર રસૂલલ્લાહની સાથે પડીશ, ઇજાઝત આપો. મૌલા હુસૈન ઇજાઝત આપે છે. જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ઝહીફ હતા ના, મેદાનની અંદરમાં જાય છે, અમુક લોકોને જહન્નમ વાસિલ કરે છે, પણ ઝહીફ માણસ લડે તો ક્યાં સુધી લડે. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ને મઝાહિર એક ટાઈમ એવો આવે છે કે ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે, મૌલા હુસૈનને પુકારે છે, ऐ मौला अलैका मिन्नी सलाम, ऐ मौला हबीबना आखिरी सलाम. જનાબે ઇમામે હુસૈન જ્યારે આ સાંભળે છે, જલ્દી જનાબે હબીબની પાસે પહોંચે છે તો શું જોઈએ છે? ખુદા કોઈ દોસ્તને પોતાના દોસ્તની આ હાલત ન દેખાય. અઝાદારો, આવીને જોઈ છે તો શું જોઈએ છે? એક લાશ પડેલી છે, માથું નથી. દુશ્મનોએ હબીબ ઇબ્ને મઝાહિરનું માથું કાપી નાખ્યું એ જ વખતે. અઝાદારો, અને માથું કાપીને એની શું હાલત કરી? ઘોડાની સાથે બાંધી દીધું અને આમથી તેમ જમીને કરબલા ઉપર ફેરવવા લાગ્યા. અઝાદારો, જનાબે હબીબ ઇબ્ને મઝાહિરની લાશ ઉપર પહોંચી મૌલા હુસૈને એ લાશને બાજુમાં રહ્યા અને જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને દુઆઓ આપી, રડ્યા, હાય હબીબ, મારો નાનપણના દોસ્ત તમો હતા, અત્યારે હુસૈનને એકલા મેદાનની અંદરમાં છોડીને ચાલ્યા ગયા. અઝાદારો, મને ફક્ત હજી એક મંઝર તમારી સમક્ષ બયાન કરવો છે. જનાબે હબીબ ઇબ્ને મઝાહિર, આ એ લાશનું નામ છે કે જે લાશને આ પ્રમાણે પામાલ કરવામાં આવી, એ સરને પણ પામાલ કરવામાં આવ્યું. એટલે સુધી કે આ કાફલો જ્યારે કરબલાથી બધા શહીદો થઈ ગયા અને આ કાફલો હવે કૂફાથી શામ તરફ રવાના થઈ રહ્યો હતો. કૂફાની અંદરમાં એક જગ્યા ઉપર જ્યારે કાફલો પસાર થાય છે તો શું જુએ છે? એક નાનો બચ્ચો, એક જવાન દીકરો આગળ આવે છે અને દુશ્મનને કહે છે કે આ ફલાણી જગ્યા ઉપર જે સર નેઝા ઉપર છે એ મારા બાબાનું સર છે, એ મારા બાબાનું સર છે, એટલા માટે હું માગણી કરું છું કે મારા બાબાનું સર મને આપી દેવામાં આવે. એ દુશ્મન કહે છે કે નહીં, કારણ કે આ સરને માટે ઇનામ રાખવામાં આવ્યું છે એટલે હું આ સર નથી આપી શકતો. પણ અઝાદારો, એ જવાન પોતાના અમુક દોસ્તોને ભેગા કરે છે અને દોસ્તોને ભેગા કરી હમલો કરી અને બાપનું સર લઈ લે છે અને એવી જગ્યા ઉપરથી પસાર પણ થાય છે. એ બોલતા પસાર થાય છે કે એ દુશ્મન તું જાણી લે, એ દુશ્મન તું જાણી લે કે જેનો જવાન દીકરો જીવતો હોય એના બાપનું સર નેઝા ઉપર નથી હોતું. મારા સલામ થાય સૈયદે સજ્જાદ ઉપર. આ સૈયદે સજ્જાદ સાંભળે છે અને બાબાના સરની બાજુમાં એની તરફ નજર કરે છે. આય બાબા, જવાન સાચું કહી રહ્યો છે, પણ અફસોસ કે તમારો જવાન જંજીરોમાં જકડાયેલો છે, હાથમાં હાથ કડી અને પગમાં બેડી. لعنة الله على القوم الظالمين وسيعلم الذين